આ ભાઈનું એવું કહેવાનું છે કે બેન તમે તમારું આઈડી બંધ કરી દો એટલે તમને કોઈ કંઈ કહેશે નહીં એમ, અને કોઈ કમેન્ટ કરવા નહીં આવે. તો એમને અને બીજા ઘણા એવા લોકો છે એમને મારે જવાબ આપવો છે કે હું આજકાલના વિડીયો નથી બનાવતી, અને આ જો મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એનું જ ખાલી 1 વર્ષ થયું છે. બાકી મારી યુટ્યુબ ચેનલ છે કૃષ્ણા KLM કરી, એમાં પોપ્યુલર લેટેસ્ટ અને ઓલ્ડેસ્ટ જે વિડીયોઝ હોય એમાં ઓલ્ડેસ્ટમાં તમે જાશો તો તમને 2022થી મારા બધા જે શોર્ટ વિડીયોઝ છે એ જોવા મળશે. તો તમને હું એમ કહેવા માગું છું કે હું વિડીયોઝ છે એ આજકાલથી નથી બનાવતી, અને જ્યારે મેં શરૂ કર્યું હતું તો મેં કોઈને પૂછીને નથી કર્યું કે મારે વિડીયોઝ બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ, મારે આવી વાતો કરવી જોઈએ કે ના કરવી જોઈએ. ખાલી મેં મારા બાપુજી સાથે બધી વાતો ડિસ્કસ કરી હતી કે બાપુજી મારે યુટ્યુબ ચેનલ ખોલવી છે અને મારે આવી રીતે વિડીયોઝ બનાવવા છે. તો મારા બાપુજીએ કીધું કે ઓકે કૃષ્ણા, તને જે ગમે એવું તું કરજે. એટલે આમાં ખાલી એક મારા બાપુજીની રાય ઇન્વોલ્વ છે, અને એમણે મને કીધું કે કૃષ્ણા તને ગમે એ બધુંય સારું. અને તો એનો મતલબ એમ છે, અને હું એમ કહેવા માગું છું કે એવા લોકો જે બીજા લોકોને કાંઈ બી સલાહ આપે કે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તો એમને કહી દેવાનું કે ભાઈ તમને જેમ બીજા લોકોને સલાહ આપવી એ બધાને ગમે, અને પોતાને લેવી એ ના ગમે, એ સલાહ છે. તો સલાહ તો હું પણ બધાને આપી શકું, એ પણ મફતના ભાવમાં. પણ આવા લોકો જે સલાહ આપે છે એ લોકોને એવું કહેવાનું કે તમે કાઉન્સેલિંગ કરી અને બીજા લોકો પાસેથી સલાહ આપવાના પૈસા કમાઈ શકો છો. આ હું તમને સારી એડવાઇસ આપું છું. અને બીજી વસ્તુ એ કે પેલો એક હર્ષ ગુજરાલ કરીને કોમેડિયન છે, એ રાજના પોડકાસ્ટમાં આવ્યો હતો, તો એણે એક ડાયલોગ કીધો હતો કે જબ हमने शुरू किया था तो किसी से पूछा नहीं था, और जब हमें बंद करना होगा ये वीडियोस बनाना तो वो हम खुद अपनी मर्जी से करेंगे. તો એવી રીતે જ્યારે મારે વિડીયોઝ બનાવવા હતા અને મારે કાંઈ બી કરવું હતું તો એમાં મેં મારા બાપુજી સાથે ડિસ્કસ કરેલું છે, અને મને ગમે ત્યારે મેં શરૂ કર્યું, ત્યારે મેં કોઈને પૂછ્યું નથી, અને બીજા લોકોની મને રાયથી અને વાતોથી કંઈ ફરક નથી પડતો. તો એવી રીતે જ્યારે મારે બંધ કરવું હશે ત્યારે હું બંધ કરી દઈશ. અને બીજી એકય સલાહ, બીજી ફ્રીમાં તમને આ બધાને એડવાઇસ છે કે આપણે કાંઈ બી કરીએ ત્યારે લોકો આપણને જાતની, અને એમનું જેટલું માઇન્ડ ચાલતું હોય, એમનું એટલું નાનું એવું ટચુકડું માઇન્ડ જે હોય, એમાં જેટલા વિચાર એમના હોય એટલા તમને તમને એ પ્રતિભાવ આપે, ફીડબેક આપે, અને એવું કે આવું ના કરવું જોઈએ, આવું હોય તેવું હોય. પણ એ લોકો લોકોની વાતોથી તમારે બીવું ના જોઈએ, ડરવું ના જોઈએ. એટલા માટે કેમ કે એ લોકોની વાતો એમનું જેટલું દિમાગ છે અને એમનામાં જેટલા વિચાર છે, એમને જેટલી દુનિયા જોઈએ છે એટલું છે, અને આપણે આપણી જાત છે એને અહીંયા જ રાખવાની, ચાંદ સુધી લઈ જવાની જ રાખવાની. ધન્યવાદ અને થેન્ક યુ સો મચ.